તમે વિચાર કરજો, 4 પેઢી આ ગંગા માને ઉતારવા હાટું થઈને 4 પેઢી બાપુ હોમાઈ ગઈ હોય. વિચાર કરજો, આ મહાપુરુષોએ કેવા ભગીરથ બાપુ તપ કર્યા છે, કેવા ભગીરથ એમને પ્રયત્નો કર્યા છે. સીધી લીટીના વારસદાર સગર રાજાથી બાપુ આગળ જાઓ, એ 4થી પેઢી બાપુ ભગીરથ રાજા થાય. અને ભગીરથ રાજા એક જ નિર્ણય કરે કે અમારી 3 પેઢી વહી જાય, હું મારા ખોળિયામાંથી જીવ કાઢી નાખું તો ભલે નીકળી જાય, બાકી હું ગંગાને ઉતાર્યા વગરનો તો નહીં જ રહું. ઈ ભગીરથ અને અઘોર તપ કરી અને બાપુ માં ભગવતી ગંગાને પ્રગટ કરે અને કે હું પ્રસન્ન થઈશું માગો. એ કે મારા પૂર્વજનો તો બરોબર છે, પણ આખી દુનિયાના પૂર્વજનો બાપુ એના ઉદ્ધાર માટે, એના મુક્તિ માટે, એના મોક્ષાર્થ માટે તમારી જરૂર છે બાપુ. અને ગંગાનું જળ જ બાપુ એવું પવિત્ર છે, કોઈ જળ એવું નથી. તમે અમુક ટાઈમ રાખો ને એટલે એ બધું આ જળ બગડી જાય, બાકી ગંગાનું જળ તમે ગમે એટલો ટાઈમ રાખો ને કોઈ દી એમાં દુર્ગંધ ન આવે. લખવું હોય તો લખી લેજો. ઈ ગંગા મૈયા એમ કે છે કે હું આવું તમારા તપ ઉપર, હું પ્રસન્ન થઈશું, પણ મારો ધોધ ને મારો વેગ જ એવડો છે કે મને ઝીલે કોણ, આ ધરતી નહીં ઝીલી શકે. એ ભોળાનાથને પ્રસન્ન કરી અને ભોળાનાથને કહે છે પ્રભુ આવી વાત છે, હવે જો આ કંઈક આનો રસ્તો કાઢી દો. ગંગા માં તો આવવા તૈયાર છે, પણ હવે આનો ધોધ, આનો વેગ કોણ ઝીલે? તેથી બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક ભોળિયો નાથ કહેતો હોય કે કાંઈ વાંધો નહીં, હું તારી ઉપર રાજો થયો છું કે તને આ વિચાર આવ્યો છે ને ગંગાને નીચે લાવવાનો. એમને કહી દે ગંગા માને મારી જટામાં ધૂપકો મારે, ભલે મારું જે થવું હોય થાય. ભોળાનાથને ઈ કહેવામાં આવે ને ભોળાનાથને હુકમ થયો ને ભોળાનાથની જટામાં બાપુ ગંગાજી ધૂપકો માર્યો ને, અને એ ભોળાનાથે બાપુ જટા એવી કરી ગંગાજીએ હલવાઈ ગયા.